સમીરબા આપણે બધા ક્યાં જઈએ છે? કડા ટેમ્પલ મહાકાલ એ મહાકાલ ભૂલી જશે હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. કાલે આપણે વ્લોગ નહોતા બનાવી કારણ કે કાલે મહેમાન આવી ગયા હતા ઘરે, એટલે વ્લોગ નહોતા બનાવી કે આજે વ્લોગ બનાવી દઈએ છે. તો આજે આપણે જઈએ છીએ કડા સધીમાનું મંદિર છે. આજે કડા જવાનું કારણ એક જ છે કે આજે સધીમાનો બર્થડે છે, તો આજે જઈએ આપણે કડા. તો આપણે બે બાઇક રેડી થઈ ગયા છે, RS200 ને NS200. હું અને સમીરબા બંને જઈએ છીએ કડા. તો ત્યાં જઈને તમને બધાને મળીએ અને દર્શન પણ કરે. સમીરબા આપણે બધા ક્યાં જઈએ છીએ? કડા ટેમ્પલ મહાકાલ એ મહાકાલ ભૂલી જશે. कैसा लगा मेरा मजाक? अरे भाई ने यार भूल चाहिए मकाने याद आई गया. तो આપણે જઈએ છીએ સધીમાના દર્શન કરવા. ચાલ મિત્ર, ફરીથી એકવાર બોલી દે. બરાબર યાદ કરે પેલા મારા મિત્રને આ બધું યાદ પણ કરવું પડે છે ગાઈસ. તે એ યાદ કરી લે એટલે આપણે તમને બધાને ફરીથી વંશ પર એકવાર બતાવી દઉં કે કેવું બોલે છે. A few moments later. હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ કડાધામ સધી માતાના મંદિર. આજે એમનું બર્થડે છે. એમનું અને મારું ખાસ મિત્ર સુરજભાઈ રાઠોડ. અમે જઈ રહ્યા છીએ કડાધામ. એમની આઈડી છે રાજપૂતાના રાઇડર. એમને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને શેર કરો. અને મારી આઈડી છે ભાવ્યા રાઇડર. સપોર્ટ કરો તમે. Few moments later. આપણે જઈએ છીએ હવે સધીમાના મંદિર દર્શન કરવા. તો આજે આપણે સધીમાનું મંદિર કડા. આજે આ ફૂલ પબ્લિક છે યાર, પબ્લિકના કારણે અંદર જઈને દર્શન કરાવતા હું બધાને. તો હેલો ગાઈઝ, આપને માતાજીને દર્શન કરી લીધા. દર્શન કરીને મંદિરની અંદર અમે ફરતા હતા તો જો તમે કેટલી પબ્લિક આવી છે આજે. હું અને સમીરબા બંને દર્શન કરીને બહાર હવે નીકળીએ. આપને હવે દર્શન કરી લીધા સધીમાના અને સમીરબા બંનેને અમે દર્શન કરી લીધા. હવે અમે અહીંથી જઈએ ઘરે જઈને કેમ કે ઘરે જવું પડે કારણ કે ત્યાં ઘઉં ભેગા કરવા છે. ઘઉં ભેગા કરીએ અને કઢાઈ દઈએ તો વરસાદનું કોઈ પણ ઠેકોની ગમે ટાઈમ વરસાદ આવી શકે. એટલે હવે ઘરે જઈને ઘઉં ભેગા કરી દઈએ. સધીમાના દર્શન કરી લીધા છે સમીરબા બંને. હવે ઘરે જઈએ છીએ. આપણે કડા સધીમાનો મંદિર. અરે અહીંયા સધીમાનો અંદર મેરો ભરાય છે, પણ હવે આપણે જવાનો ટાઈમ નથી કેમ કે મોડું થાય છે. એટલે આપણે ઘરે જઈને મળીએ તમને. અને આપણે બાઇક પાર્કિંગ કરે ત્યાં જઈએ છીએ. તો બાઇક પાર્કિંગમાંથી બહાર લઈને આપણે નીકળીએ. કહીને હવે ઘરે આવીને સીધા આપણે આવી જઈએ ખેતરમાં. આપણે કેમ કે ઘઉં ભેગા કરવાના હતા તો મારા બાપા ત્યાં ઘઉં ભેગા કરે છે અને આપણે આટલા તો ભેગા કરી દે. હવે આપણે ઘઉં ભેગા કરીને મળીએ તમને થોડી વારમાં. ચાલો ગાઈસ, આપણે હવે આ બધા ઘઉં ભેગા આટલાથી કરી દીધા છે. હવે આટલા બાકી છે. આપણા બાપા ઘઉં ભેગા કરે છે હજુ, અને આટલો ઢગલો થઈ ગયો છે. તો આપણે પહેલાં પાણી પીને તમને પાછા મળીએ કે ઘઉં ભેગા કરવાનું ચાલુ જ રાખીએ આપણે. હેલો ગાઈસ, આપણે હવે ઘઉં ભેગા કરી દીધા છે. જોઈ લો તમે, હવે બધા આપણે ઘઉં ભેગા કરી દીધા. હવે અડધા ખેતરના બાકી રહી ગયા છે. હવે કાલે ભેગા કરશું કેમ કે હવે તો થાકી ગયો છે. એટલે હવે આપણે ઘરે જઈએ. ઘરે જઈને પછી બજારમાં જઈએ કેમ કે આપણે થાકી ગયા છે. પછી ઘઉં ભેગા કરતા બાલની હાલત પણ બગડી ગઈ છે. તો આપણે ફાર્મર છે, તો ફાર્મરની લાઈફ બહુ યાર ડિફિકલ્ટ છે.